પાટણ રેલવે સ્ટેશન ખાતે ચેન્નાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને સ્ટોપેજ મળતા પાટણવાસીઓને વધુ એક રેલવે સુવિધા। પાટણના રેલવે વિકાસ માટે કેન્દ્ર સરકારના સહયોગથી અનેક મહત્વપૂર્ણ કામગીરી પ્રગતિમાં। પાટણ રેલવે સ્ટેશન ખાતે ચેન્નાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને સ્ટોપેજ મળતા પાટણ અને આસપાસના વિસ્તારના નાગરિકોને વધુ એક મહત્વપૂર્ણ રેલવે સુવિધા પ્રાપ્ત થઈ છે। આ પ્રસંગે સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે પાટણના નાગરિકો, વિવિધ સંગઠનો અને વરિષ્ઠ નાગરિકો દ્વારા લાંબા સમયથી ચેન્નાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને પાટણ ખાતે સ્ટોપેજ આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી। આ જનમાંગણીને ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે, જેના પરિણામે પાટણના મુસાફરોને ચેન્નઈ સહિત દેશના વિવિધ વિસ્તારો સાથેની મુસાફરીમાં વધુ સુવિધા મળશે। સંસદ શ્રી આ નિર્ણય બદલ રેલવે વિભાગ, રેલવે મંત્રી શ્રી તથા ગુજરાતના ડીઆરએમ શ્રી વેદપ્રકાશજીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાટણના રેલવે વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે। પાટણ ખાતે અંદાજે ₹40 કરોડના ખર્ચે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે, જે માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં રેલવે ક્ષેત્રે વ્યાપક આધુનિકરણ થયું છે। ઉત્તર ગુજરાતમાં મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર, નવી રેલવે લાઇનો, નવી ટ્રેનો તથા સ્ટેશનોના આધુનિકરણની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે। સાંસદ શ્રીએ જણાવ્યું હતું કે લોકસભામાં કરેલી રજૂઆતના પરિણામે અંદાજે ₹3.200 કરોડના ખર્ચે તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇનને મંજૂરી મળી છે। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન રાવલ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, આગેવાનો, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ। આજે પાટણ ખાતે ચેન્નઈ સુપર એક્સપ્રેસ ભગતની કોઠી ટ્રેન, જેની ઘણા ટાઈમથી પાટણ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રાખવા માટે પાટણ જિલ્લાના વિવિધ સંગઠનોએ, કાર્યકર્તાઓએ માગણી કરેલી અને એ માગણી આજથી ભારત સરકારે એ માગણી મંજૂર કરીને આજથી ભગતની કોઠી ચેન્નઈ સુપર એક્સપ્રેસ એને સ્ટેન્ડ આપ્યું છે। એ બદલ હું રેલવે વિભાગનો અને મંત્રીશ્રીનો અને આપણા ગુજરાતના ડીઆરએમ વેદપ્રકાશજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આ વિસ્તારના વિકાસ માટે પણ રેલવે વિભાગ અનેક પ્રયત્નો કરી લોકોની સુવિધાઓ વધુમાં વધુ મળે એના માટે પ્રયત્નશીલ છે। પાટણમાં નવા રેલવે સ્ટેશનનું કામ ₹40 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહ્યું છે અને માર્ચ 27 સુધીમાં આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ પણ આ વિસ્તારના પ્રજા દ્વારા, કાર્યકરો દ્વારા થશે।